નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સરસ મજાનું આપણે ચાલી રહ્યું છે અને બધા જ લેક્ચરો તમે જોતા જ હશો. આજે આપણે પાંચમા લેક્ચરમાં આગળ વધીશું. પ્રશ્ન નંબર 9 આપણે બાકી રાખ્યો તો. મેં કહ્યું હતું કે પ્રશ્ન 12 સાથે આપણે ચલાવીશું. આ ચેપ્ટરનો આ 12મો સવાલ એક ખૂબ જ અગત્યનો છે, એટલે બરાબર ધ્યાન આપજો. તો મેગ્નેટિક ડાયપોલ એટલે ચુંબકીય ડાયપોલ. મેગ્નેટિક ડાયપોલ એટલે ચુંબકીય ડાયપોલ એટલે જ ગજિયો ચુંબક. તો મેં તમને કહ્યું હતું 3 સમાનાર્થી નામ: ગજિયો ચુંબક, એવું જ તમે સોલેનોઇડ કહી શકો છો, અને એવું જ પ્રવાહ ધારિત ગૂંચળું કહી શકો છો. આ બધા આમ અલગ અલગ પણ આમ ગુણધર્મની દ્રષ્ટિએ સરખા. ગજિયો ચુંબક, સોલેનોઇડ અને પ્રવાહ ધારિત ગૂંચળું, આ ત્રણે તમે મેગ્નેટિક ડાયપોલ એટલે કે ચુંબકીય ડાયપોલ કહી શકો. કોને બોલો તો? ગજિયો ચુંબક, સોલેનોઇડ અથવા પ્રવાહ ધારિત ગૂંચળું. એને તમે મેગ્નેટિક ડાયપોલ અથવા ચુંબકીય ડાયપોલ કહી શકો છો. આ મેગ્નેટિક ડાયપોલની આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે કે વિદ્યુત ડાયપોલ, જે આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ચૂક્યા છીએ, તમે જાણો છો, એની સાથે આપણે સરખામણી કરવાની છે. આ સવાલ બહુ મસ્ત સવાલ છે. શું કરવાનું છે પ્રિય વિદ્યાર્થીઓ? ચુંબકીય ડાયપોલ એટલે કે મેગ્નેટિક ડાયપોલ ની ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે કે વિદ્યુત ડાયપોલ સાથે સરખામણી કરવાની છે. તો સૌથી પહેલા આ બે આકૃતિઓ બરાબર મગજમાં નાખી દો. પ્રિય વિદ્યાર્થીઓ, પેમ્પલેટમાં આ કોષ્ટક ડાબી બાજુ આપેલું છે અને આ જમણી બાજુ આપેલું છે. મેં આ ડાબી અને આ જમણી લખ્યું છે, તો તમે ગમે તે લખી શકો છો, પણ તમારે પેમ્પલેટમાં આ પહેલા આપેલું છે, તો પહેલા તમારે આ લખવું અને પછી આ લખવું. તફાવત છે. સૌથી પહેલા આ આકૃતિ કોની છે? તો આ આકૃતિ વિદ્યુત ડાયપોલ એટલે કે ઇલેક્ટ્રિક ડાયપોલની છે. બોલો, આકૃતિ કોની છે? વિદ્યુત ડાયપોલ એટલે કે ઇલેક્ટ્રિક ડાયપોલ. હવે એમાં જેવો ધન વિદ્યુત ભાર આવે +q, એવો અહીંયા ચુંબકીય ડાયપોલમાં ઉત્તર ધ્રુવ આવે. તો આ ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે કે વિદ્યુત ડાયપોલ છે, અને આ મેગ્નેટિક ડાયપોલ એટલે કે ચુંબકીય ડાયપોલ છે. જેવી રીતે વિદ્યુત ડાયપોલમાં ધન વિદ્યુત ભાર +q આવે, એવી જ રીતે અહીંયા ઉત્તર ધ્રુવ આવે. જેવી રીતે અહીંયા -q વિદ્યુત ભાર આવે, તેવી રીતે અહીંયા દક્ષિણ ધ્રુવ આવે. સીધી સાદી ભાષામાં વિદ્યુત ડાયપોલમાં જેવો ભાગ ધન વિદ્યુત ભાર ભજવે, તેવો ભાગ ચુંબકીય ડાયપોલમાં ઉત્તર ધ્રુવ ભજવે. જેવો ભાગ વિદ્યુત ડાયપોલમાં ધન વિદ્યુત ભાર ભજવે, તેવો ભાગ ચુંબકીય ડાયપોલમાં ઉત્તર ધ્રુવ ભજવે. વિદ્યુત ડાયપોલમાં જેવો ભાગ ઋણ વિદ્યુત ભાર ભજવે, તેવો ભાગ ચુંબકીય ડાયપોલમાં દક્ષિણ ધ્રુવ ભજવે. અહીં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a છે. એને વિદ્યુત ડાયપોલની લંબાઈ કહેવાય. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a છે, તેને બે વિદ્યુત ડાયપોલની તમે લંબાઈ કહી શકો છો. એવી જ રીતે અહીંયા બે ધ્રુવો વચ્ચેનું અંતર 2l છે, તો એને તમે ચુંબકીય લંબાઈ કહી શકો છો. કઈ લંબાઈ? ચુંબકીય લંબાઈ. હવે એક બીજી વાત, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બંનેને મૂલ્ય હોય છે, જેને ધ્રુવમાન અથવા ધ્રુવની પ્રબળતા અથવા ચુંબકીય ભાર કહે છે, જેની સંજ્ઞા qm વડે અહીંયા આપણી ચોપડીમાં દર્શાવેલી છે. તો યાદ રાખજો,
કે ઉત્તર ધ્રુવને પણ કંઈક મૂલ્ય હોય છે, દક્ષિણ ધ્રુવને પણ કંઈક મૂલ્ય હોય છે. તો આવી રીતે ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન અથવા ધ્રુવની પ્રબળતા અથવા ચુંબકીય ભાર કહે છે. ધ્રુવોના મૂલ્યને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને પણ મૂલ્ય હોય છે. એ ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન અથવા ધ્રુવની પ્રબળતા અથવા ચુંબકીય ભાર કહે છે, જેની સંજ્ઞા QM છે. સીધી સાદી ભાષામાં ચેપ્ટર 1 ના સૂત્રોમાં જ્યાં જ્યાં વિદ્યુતભાર Q આવે ત્યાં ત્યાં તમે ધ્રુવની પ્રબળતા QM લખી શકો છો. મેં અહીંયા આ 9મી થિયરીમાં દર્શાવેલું છે, એ પહેલા સમજાવી દઉં કે અહીં તમે વિદ્યુતભાર Q થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર E બરાબર kq/r², k ના લખવા હોય તો 1/4πε0 q/r² જાણો છો. ચેપ્ટર 1 માં આવું આવી ગયું છે કે વિદ્યુતભાર Q થી r જેટલા અંતર વિદ્યુતભાર Q થી r જેટલા અંતર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે ચેપ્ટર 1 માં કયું ભણી ગયા વિદ્યાર્થી મિત્રો? તો E બરાબર kq/r² અથવા 1/4πε0 q/r². એવી જ રીતે ચુંબકીય ભાર QM થી r અંતર તમે ચુંબકીય ક્ષેત્ર B બરાબર અહીંયા આપણે જ્યાં k આવે છે એટલે કે 1/4πε0 આવે છે ત્યાં અહીંયા આપણે μ0/4π લખાય છે. જ્યાં q વિદ્યુત ભાર આવે છે ત્યાં ચુંબકીય ભાર QM લખાય છે /r² ના r². એટલે આ રીતે આપણે સરખામણી કરી શકીએ છીએ. તો ચલો હવે આપણે આગળ વધીએ. ટૂંકમાં ચેપ્ટર 1 ના સૂત્રમાં જ્યાં વિદ્યુતભાર Q આવે ત્યાં તમે ચેપ્ટર 5 ના સૂત્રમાં ધ્રુવમાન QM લખી શકો છો. જેવી રીતે ચેપ્ટર 1 ના સૂત્રમાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ આવે છે ત્યાં તમે ચુંબકીય ક્ષેત્ર B સદિશ મૂકી શકો છો. જેવી રીતે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશ આવે છે એવી રીતે અહીંયા ચુંબકીય મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાકમાત્રા M સદિશ આવે છે. જેવી રીતે તમે k કુલમ્બ અચળાંક બરાબર 1/4πε0 લખો છો તો ચેપ્ટર 1 ના સૂત્રમાં જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ આવે ત્યાં તમે ચુંબકીય ક્ષેત્ર B સદિશ લખી શકો. જ્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશ આવે ત્યાં તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ લખી શકો. જ્યાં k બરાબર 1/4πε0 આવે ત્યાં તમે μ0/4π લખી શકો છો. તો પેલા તમે અત્યારે આ જ લેક્ચરમાં મારી સાથે સાથે આટલું તમારે અહીંયા જ મોઢે હોવું જોઈએ. બરાબર છે? તો બોલો, વિદ્યુત ડાયપોલમાં જેવું વિદ્યુતભાર Q આવે તેવું ચુંબકીય ડાયપોલમાં ધ્રુવમાન QM આવે. જેવું વિદ્યુત ક્ષેત્ર E સદિશ આવે તેવું ચુંબકીય ક્ષેત્ર B સદિશ આવે. જેવું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશ આવે તેવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ આવે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય, આને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય ચાકમાત્રા કહેવાય. જેમ k બરાબર 1/4πε0 આવે તેમ μ0/4π આવે. એક બીજો મુદ્દો, તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા કઈ જાણો છો? તો -q વિદ્યુતભાર થી +q વિદ્યુતભાર તરફની હોય છે. ચેપ્ટર નંબર 1 માં તમે જાણો છો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા -q વિદ્યુતભાર થી +q વિદ્યુતભાર તરફની હોય છે. એવી જ રીતે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશની દિશા એ દક્ષિણથી ઉત્તર તરફની હોય છે. બોલો, જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા -q થી +q તરફની હોય છે તેમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશની દિશા એ દક્ષિણથી ઉત્તર હોય. કારણ કે -q ની જગ્યાએ અહીંયા દક્ષિણ છે અને +q ની જગ્યાએ ઉત્તર છે. એટલે જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા એ -q થી +q તરફની હોય છે તેવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશની દિશા એ દક્ષિણથી ઉત્તર હોય છે. લાસ્ટ વાર, જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા
માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની હોય છે, તેવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોય છે. ઓકે, હવે આપણે આ બે સૂત્રો તો મેં તમને કાલે કહ્યા હતા, પછી પાંચમા અને છઠ્ઠાની આપણે વાત કરીએ. તો પ્રિય વિદ્યાર્થીઓ, આપણે પહેલા ચેપ્ટરમાં ટોર્કનું સૂત્ર ટાઉ સદિશ બરાબર પી સદિશ ક્રોસ ઈ સદિશ લેતા હતા, એવી રીતે અહીંયા ટોર્ક ટાઉ સદિશ બરાબર એમ સદિશ ક્રોસ બી સદિશ લખાય. તો બોલો, અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી સદિશની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશ, વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બી સદિશ. તો ટોર્ક ટાઉ સદિશ બરાબર પી સદિશ ક્રોસ ઈ સદિશ, તો ટાઉ સદિશ બરાબર એમ સદિશ ક્રોસ બી સદિશ. વિદ્યુત ક્ષેત્રની એટલે કે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ, અહીંયા તમે UE લખી શકો છો વિદ્યુત ક્ષેત્ર માટે, અને ચુંબકીય ક્ષેત્ર માટે એટલે મેગ્નેટિક UM લખી શકો છો. તો બોલો, UE એટલે વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્રની સ્થિતિ ઉર્જા. તો વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્રની સ્થિતિ ઉર્જા UE બરાબર માઇનસ પી સદિશ ડોટ ઈ સદિશ આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા હતા. એવી રીતે અહીંયા ચુંબકીય સ્થિતિ ઉર્જા UM બરાબર માઇનસ એમ સદિશ ડોટ બી સદિશ તમે લખી શકો છો. હવે આ બે સૂત્રો તમને જો પહેલું ચેપ્ટર યાદ હોય તો મોટા અંતર માટે આ સૂત્રો હતા, એટલે કે નાની ડાયપોલ હોય અને અંતર મોટું હોય, નાની ડાયપોલ હોય એ પછી વિદ્યુત ડાયપોલ હોય કે ચુંબકીય ડાયપોલ હોય. તો બોલો, નાની ડાયપોલમાં મોટા અંતર માટે અક્ષ પરનું સૂત્ર આપણે 2, અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E અક્ષ બરાબર 2 into 1/4πε0 P સદિશ upon r ઘન મેળવ્યું હતું. આમ તો લાંબુ સૂત્ર અલગ હતું, 2 1/4πε0 P upon r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો હોલ સ્ક્વેર, એવું કંઈક સૂત્ર હતું. પણ એમાં અવગણીને આપણે મોટા અંતર માટે આ સૂત્ર મેળવેલું છે. જરા ચેપ્ટર 1 ની થિયરી તમે જોજો એટલે ખ્યાલ આવે. તો બોલો, નાની ડાયપોલ હોય અને મોટું અંતર હોય, તો નાની ડાયપોલ અને મોટા અંતર માટે વિદ્યુત ક્ષેત્રની એટલે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર E અક્ષ બરાબર 2 into 1/4πε0 P સદિશ upon r ઘન છે. એવી રીતે અહીંયા સૂત્ર આપણે બનાવીએ. તો બોલો, અહીંયા E અક્ષની જગ્યાએ B અક્ષ બરાબરના બરાબર 2/2. હવે મેં કહ્યું એમ કે જ્યાં 1/4πε0 એટલે કે k આવે ત્યાં તમારે અહીંયા μ0/4π લખવાનું. આ જરા યાદ રાખજો, જ્યાં 1/4πε0 આવે ત્યાં તમારે μ0/4π લખવાનું. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જ્યાં P સદિશ આવે ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ આવે. અહીંયા r ઘન ની જગ્યાએ કેટલા લખાય? r ઘન. હવે આપણે વિષુવ રેખા માટેનું સૂત્ર મોટા અંતર માટે શું હતું? તો માઇનસ kp/r ઘન. કોઈને યાદ હોય તો અવગણ્યા પછી, આમ તો આખું સૂત્ર કયું હતું? માઇનસ 1/4πε0 p/r² પ્લસ s² ની 3/2 આવું સૂત્ર હતું. પણ આપણે મોટા અંતર માટે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર માઇનસ 1/4πε0 p સદિશ upon r ઘન હતું. તો આનું સૂત્ર જોઈને આપણે આ બનાવવું હોય તો જ્યાં E વિષુવ રેખા આવે ત્યાં અહીંયા B વિષુવ રેખા આવે, જ્યાં બરાબર આવે ત્યાં બરાબર આવે, જ્યાં માઇનસ આવે ત્યાં માઇનસ આવે, 1/4πε0 આવે ત્યાં μ0/4π આવે, 1/4πε0 આવે ત્યાં μ0/4π આવે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશ છે ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ આવે અને અંતરના અંતર r ઘનના r ઘન. તો પ્રિય વિદ્યાર્થીઓ, આ ખાસ આ ચેપ્ટરનો અગત્યનો પ્રશ્ન હોય ને તો પ્રશ્ન 12. આના આધારે તમારા મોસ્ટ ઓફ દાખલા 60-70% દાખલાઓ આપણે આના આધારે આવશે. એટલે આ બરાબર ક્લિયર કરવું જરૂરી છે. આ કે ના? ઓકે. તો લાસ્ટ વાર, ચુંબકીય એટલે કે મેગ્નેટિક ડાયપોલની ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત ડાયપોલ સાથેની સરખામણી. તો આ આકૃતિ વિદ્યુત ડાયપોલની છે, આ આકૃતિ ચુંબકીય ડાયપોલની છે. જેવો ભાગ વિદ્યુત ડાયપોલમાં ધન વિદ્યુત ભાર પ્લસ q ભજવે તેવો ચુંબકીય ડાયપોલમાં ઉત્તર ધ્રુવ ભજવે. જેવો વિદ્યુત ડાયપોલમાં માઇનસ q વિદ્યુત ભાર ભાગ ભજવે તેવો દક્ષિણ ધ્રુવ ચુંબકીય ડાયપોલમાં દક્ષિણ ધ્રુવ ભજવે. જેવી રીતે વિદ્યુત ભારનું મૂલ્ય પ્લસ q વડે દર્શાવાય
તેમ ઉત્તર ધ્રુવનું મૂલ્ય પ્લસ QM. જેવી રીતે માઇનસ ક્યુ એવી રીતે અહીંયા માઇનસ QM. તો બોલો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને પણ મૂલ્ય હોય છે. આવા ધ્રુવોના મૂલ્યને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવોને પણ મૂલ્ય હોય છે. આવા ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન અથવા ધ્રુવની પ્રબળતા અથવા ચુંબકીય ભાર QM કહે છે. જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર E સદિશ લખાય તેવી રીતે ચુંબકીય ક્ષેત્ર B સદિશ લખાય. જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશ લખાય તેવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ લખાય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા માઇનસ Q થી પ્લસ Q તરફની હોય છે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોય છે. MCQ માં આવી શકે. જેવી રીતે વિદ્યુત ડાયપોલની લંબાઈ 2a તેમ ચુંબકીય ડાયપોલની લંબાઈ 2l. ચુંબકીય ડાયપોલના સમાનાર્થી નામ ગજ્યો ચુંબક, સોલેનોઇડ અથવા પ્રવાહધારિત ગૂંચળો. જેવી રીતે k બરાબર 1/4πε0 લખાય એવી રીતે અહીંયા μ0/4π લખાય. અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર મોટા અંતર માટે અવગણ્યા પછીનું ચેપ્ટર 1 નું 2 × 1/4πε0 p સદિશ અપોન r ઘન હતું. તેવી રીતે અહીંયા અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર બરાબર 2 1/4πε0 ની જગ્યાએ μ0/4π p સદિશ ની જગ્યાએ m સદિશ અપોન r ઘન. આ સૂત્રો યાદ રાખજો દાખલા માટે. આખી થિયરી કામની છે. વિષુવત રેખા માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મોટા અંતર માટે અવગણ્યા પછીનું એ પણ ચેપ્ટર 1 માં છે -1/4πε0 p સદિશ અપોન r ઘન. એમ અહીંયા વિષુવત રેખા પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર -μ0/4π m સદિશ અપોન r ઘન. ટોર્ક ટાઉ સદિશ બરાબર p સદિશ ક્રોસ e સદિશ તો ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા u બરાબર -p સદિશ ડોટ e સદિશ તેવી રીતે ચુંબકીય સ્થિતિ ઊર્જા um બરાબર -m સદિશ ડોટ b સદિશ. આ પ્રશ્ન 12 પૂરો કર્યો. ઓલમોસ્ટ પ્રશ્ન 9 આની અંદર આવી જ જાય છે. હવે પ્રશ્ન 9 તમને એકદમ સરળ લાગશે. પ્રશ્ન 9 શું છે બાળકો? તો ગજ્યા ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે m, એની ચુંબકીય ભાર એટલે કે ધ્રુવની પ્રબળતા qm ના રૂપમાં દર્શાવો. શું લખ્યું છે બોલો તો? ગજ્યા ચુંબકની ચુંબકીય ચાક માત્રા m એ ચુંબકીય ભાર એટલે કે ધ્રુવની પ્રબળતા qm ના સ્વરૂપમાં દર્શાવો. ચલો એક સૂત્ર હું અહીં લખું છું. બોલો તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર p સદિશ બરાબર કયું જાણતા હતા? 2a સદિશ * q. q હું આગળ લખું તો પણ ચાલે. આવું એક સૂત્ર હતું. તો બોલો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સદિશ નું સૂત્ર કયું બની શકે? તો p સદિશ ની જગ્યાએ m સદિશ. અહીંયા q વિદ્યુત ભાર છે એમ અહીંયા તમારે q ની જગ્યાએ શું આવશે? qm * 2a સદિશ. તો અહીંયા 2a સદિશ ની જગ્યાએ 2l સદિશ આવશે. તો આ રીતનું આપણે સૂત્ર બનાવ્યું. બરાબર યાદ રાખજો. શું સૂત્ર બનાવ્યું? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશ એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સદિશ. જેવી રીતે વિદ્યુત ભાર q તેવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધ્રુવમાન qm. તો જેવો ભાગ અહીંયા વિદ્યુત ભાર q ભજવે તેવો ધ્રુવમાન qm ભજવે. જેવી રીતે લંબાઈ 2a આવે તેવી રીતે આ 2a. એટલે આ સૂત્ર આ બધા સૂત્રો આપણે તારવવાના નથી. આ બધું તમારે આ ઉપરથી આ બનાવવાનું છે. તો ચેપ્ટર 1 ના સૂત્રો ઉપરથી ચેપ્ટર 5 ના સૂત્રો બનાવવાના છે. તમારે પેમ્પલેટમાં પહેલા આ કોષ્ટક લખેલું છે અને તમારે પરીક્ષામાં પહેલા આ કોષ્ટક લખવાનું અને પછી આ લખવાનું. ઓકે? તો લાસ્ટ વાર બોલું છું. જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશ બરાબર 2a સદિશ * q એટલે કે q * 2a લખાય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ p સદિશ ની જગ્યાએ m સદિશ બરાબર ના બરાબર વિદ્યુત ભાર q ની જગ્યાએ ધ્રુવની પ્રબળતા એટલે કે ચુંબકીય ભાર qm અને 2l સદિશ. તો અહીંયા લખ્યું છે કે કેટલાક પુસ્તકોમાં 2l લંબાઈના ગજ્યા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે +qm અને દક્ષિણ ધ્રુવ સાથે -qm ને સાંકળવામાં આવે છે. જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે ઓલરેડી. ઉત્તર ધ્રુવ સાથે +qm અને દક્ષિણ ધ્રુવ સાથે -qm ને સાંકળવામાં આવે છે. તો બોલો કેટલાક પુસ્તકોમાં 2l લંબાઈના ગજ્યા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે +qm અને દક્ષિણ ધ્રુવ સાથે -qm ને સાંકળવામાં આવે છે. બીજું હમણાં જ કહ્યું એમ કે ચુંબકીય ભારના સંદર્ભમાં ચુંબકીય ચાક માત્રા m સદિશ
બરાબર QM into 2L વડે દર્શાવવામાં આવે છે, જે આપણે અહીંયા તમને સમજાવ્યું કોષ્ટક ઉપરથી. તો બોલો ચુંબકીય ભાર એટલે QM ના સંદર્ભમાં, ચુંબકીય ભાર એટલે QM ના સંદર્ભમાં, ચુંબકીય ચાક માત્રા એટલે M સદિશને M સદિશ બરાબર QM into 2L સદિશ વડે આપવામાં આવે છે. એવી જ રીતે M સદિશની દિશા હમણાં જ કીધું એમ, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોય છે, એટલે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની હોય છે. બીજું આ યાદ રાખજો, ચુંબકીય ભાર QM ને ધ્રુવની પ્રબળતા અથવા ધ્રુવમાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મેં તમને અહીંયા સમાનાર્થી નામ કહ્યા જ છે. તો બોલો ચુંબકીય ભાર QM ને ધ્રુવની પ્રબળતા એટલે કે ધ્રુવમાન તરીકે ઓળખાય છે, તેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર હોય છે. એ હાલ પૂરતો યાદ રાખજો. તો બોલો ચુંબકીય ભાર QM ને, ચુંબકીય ભાર QM ને ધ્રુવની પ્રબળતા અથવા ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે, તેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર છે. હવે આ સૂત્ર આપણે બનાવ્યા તો ખરા, પણ આ ખોટા છે. ઘણા કે કેમ એવું, આ સાચું પણ આ ખોટું. આ ક્યારે બને, તો જો ચુંબકનો એકલો ધ્રુવ અસ્તિત્વમાં હોય તો આ સૂત્ર સાચું છે. પણ હું તો તમને કહ્યું જ છે આગળ કે ચુંબકનો એકલો ધ્રુવ ક્યારે હોય જ નહીં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. તો બોલો ચુંબકનો એકલો ધ્રુવ ક્યારે હોય જ નહીં, કારણ કે ચુંબકનો એકલો ધ્રુવ કેમ ના હોય, કારણ કે ચુંબકનો એકલો ધ્રુવ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા ના રચી શકે. આથી ચુંબકનો એકલો ધ્રુવ અસ્તિત્વમાં હોતો નથી. કોઈ પૂછે કે શા માટે ચુંબકનો એકલો ધ્રુવ ના હોય, તો લખાય કે જો ચુંબકનો એકલો ધ્રુવ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે નહીં, અને એક વિધાન ખોટું છે. આથી જો ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી હોય તો ચુંબકના બે ધ્રુવો હોય તો જ આવું શક્ય બને. ફરીવાર બોલું છું કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળા રચે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળા રચે છે, તો પછી ચુંબકના બે જ ધ્રુવો હોય, ઉત્તર દક્ષિણ, એકલો ધ્રુવ ના હોય. તો અહીંયા લખ્યું છે કે ચુંબકીય ભારની ઉપયુક્ત પદ્ધતિ સરળ અને અસરકારક હોવા છતાં ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ન ધરાવતો હોવાથી આપણે આ પદ્ધતિને અવગણીશું. એટલે કે ઉપરનું સૂત્ર આપણે લઈશું નહીં. લઈ શકાય પણ શક્ય નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે. જો ચુંબકનો એકલો ધ્રુવ હોય તો આ સૂત્ર સાચું. એટલે આપણે ચોપડીમાં લખ્યું છે પણ છેલ્લે એવું કહ્યું છે કે આ પદ્ધતિ આપણે ધ્યાનમાં લઈશું નહીં. એટલે ખાલી સમજવા માટે લખ્યું છે, બાકી આ સૂત્ર ખોટું છે, આ ના લેવાય. બરાબર છે, ચોપડીમાં સમજાવ્યું છે કે આવું ધારી શકાય, પણ શા માટે ના લઈ શકાય, કારણ કે ચુંબકીય ભારની જે આ પદ્ધતિ છે એ સરળ અને અસરકારક તો છે, તેમ છતાં ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતો ન હોવાથી આપણે આ પદ્ધતિને અવગણીશું. તો આ સવાલ આપણે 9મો બાકી હતો, તો આપણે જોડે જોડે સરખા જેવા જ સવાલ ચલાવીશું અને તમને જેમ સમજણ પડે એવી રીતે જ ચલાવીશું. તો બોલો ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે M, ચુંબકીય ભાર એટલે કે ધ્રુવની પ્રબળતા QM ના રૂપમાં દર્શાવો. તો આપણે આ માહિતી ઓલરેડી અહીંયા આવી જ ગયેલી છે. આપણે વાક્યો 3-4 લખવાના, લાસ્ટ રિવિઝન કરાવી દો. કેટલાક પુસ્તકોમાં 2L લંબાઈના ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે +QM અને દક્ષિણ ધ્રુવ સાથે -QM સાંકળવામાં આવે છે. બીજું ચુંબકીય ભાર QM ના સંદર્ભમાં ચુંબકીય ચાક માત્રા M ને M સદિશ બરાબર QM into 2L વડે આપવામાં આવે છે. M સદિશની દિશા દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફની હોય છે. ચુંબકીય ભાર QM ની બીજું નામ શું છે, તો ચુંબકીય ભાર QM ને ધ્રુવની પ્રબળતા અથવા ધ્રુવમાન કહેવાય છે, તેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર છે. જેવી રીતે વિદ્યુત ભાર Q થી R અંતરે વિદ્યુત ક્ષેત્ર તમે E બરાબર kQ/r² એટલે કે 1/4πε0 Q/r² લખી શકો, તેવી રીતે અહીંયા QM ચુંબકીય ભારથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર K ની જગ્યાએ μ0/4π Q ની જગ્યાએ Qm/r² લખી શકત, પણ અહીંયા ચુંબકનો એકલો ધ્રુવ અસ્તિત્વ નથી, એટલે આવું આપણે અવગણીશું. સીધી ભાષામાં ચુંબકીય ભારની આ પદ્ધતિ સરળ અને અસરકારક તો છે, પરંતુ તેમ છતાં ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતો ન હોવાથી આપણે આ પદ્ધતિને અવગણીશું. ઓકે,
પ્રિય વિદ્યાર્થીઓ, આજે મારી થોડી તબિયત ખરાબ છે, તેમ છતાં આપણે વિડીયો લેક્ચર રેગ્યુલર દરરોજના દરરોજ જેવી રીતે આવે છે એવી રીતે જ આવશે. ભણાવવામાં કોઈ જ ફરક નહીં પડે. તબિયત સારી હોય કે ના હોય, આપણા વિડીયો રેગ્યુલર આવતા જ રહેશે. બીજી એક વાત, આપણે શનિ રવિ જેડબલ્યુ નીટ અને ગુજકેટના વિડીયો લેક્ચર આવશે, એટલે એમાં મારા ગુજરાત બોર્ડના આપણા લેક્ચરો આવશે નહીં. ફરીવાર બોલું છું, સોમથી શુક્ર ગુજરાત બોર્ડના લેક્ચરો આવશે અને શનિ રવિ જેડબલ્યુ નીટ એટલે ગુજકેટના લેક્ચરો આવશે. એટલે સોમથી શુક્ર એટલે અઠવાડિયામાં આપણે 5 જ દિવસનું ભણવાનું હોવાથી મિનિમમ 2 વિડીયો લેક્ચર તો દરરોજ તમારે અડધો કલાકના આવશે જ, કારણ કે ફિઝિક્સનો સિલેબસ લાંબો છે. ઘણા વિદ્યાર્થીઓ મને ફરિયાદ કરતા હોય છે કે ક્યારેક સાહેબ તમે 4 વિડીયો મૂકો છો, ક્યારેક 3 મૂકો છો, પણ એવું નથી. ક્યારેક એક દિવસ વિડીયો ના મૂકાણા હોય તો હું 4 વિડીયો મૂકું છું અને ક્યારેક 3 વિડીયો મૂકું છું. એટલે તમારે ગમે ત્યારે યુટ્યુબને લિંકો તો છે, સમય મળે ત્યારે તમે જોઈ શકો છો. એવું નથી કે મેં આજે મૂક્યા એટલે આજે જોવા જરૂરી છે. 99% તો આજે જોયા જ જશે. અને આપણે એક લેક્ચરમાં બહુ જાજુ કન્ટેન્ટ નથી ચલાવતા. જે ચલાવીએ છીએ તમને પાક્કું મોઢે થઈ જાય એવો જ હું પ્રયત્ન કરું છું. તો પ્રિય વિદ્યાર્થીઓ, મને દુઃખ લાગે આવી કોઈ ફરિયાદો ન આવી જોઈએ. બરાબર છે? વિડીયો લેક્ચર તમારા માટે જ છે, કારણ કે આપણે રેગ્યુલરમાં કલાકના ક્યારેક 2 કલાકના લેક્ચરો પણ આવતા હોય છે અઠવાડિયામાં. આ તો આપણે સોમથી શુક્ર 5 જ દિવસ આપણે ભણીએ છીએ, એટલે અડધો કલાકના દરરોજના 2 વિડીયો એટલે 1 કલાક થાય. અડધો કલાકના 2 વિડીયો એટલે દરરોજનો 1 કલાક થાય. તો 1 કલાક તો ભણવું પડે વિદ્યાર્થી મિત્રો, કે ના ભણવું પડે? ખબર પડે છે? અડધો કલાકના 2 વિડીયો લેક્ચર આવે છે. તો 2 વિડીયો લેક્ચર આવે છે તો 1 કલાક થયો. તો 1 કલાક તો આપણે રેગ્યુલર સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે આવતા જ હતા, ટ્યુશન શરૂ હતું ત્યારે આવતા હતા. એટલે મહેરબાની કરીને જેટલું અત્યારે કવર થાય એટલું સારું. પાછળથી એટલો તમને રિવિઝનનો વધારે સમય મળે. નહીતર કોર્સ બહુ લાંબો છે, છેલ્લે પતાવીએ ઉતાવળ કરીને એમ મજા ના આવે, તમારે તૈયારી નહીં થાય. અત્યારથી થોડું કરીને તમે થોડું વધારે તૈયાર કરશો તો તમારે એટલું પાછળ સમય વધશે, તો બીજા એમસીક્યુ છે, બીજું ઘણું બધું રિવિઝન થાય. બરાબર છે પ્રિય વિદ્યાર્થીઓ? પ્રિય વિદ્યાર્થીઓ, હવે પ્રશ્ન નંબર 13, ચુંબકત્વ માટે ગૌસનો નિયમ સમજાવો. અને ગાઉસ પણ કહેવાય છે અને ગૌસ પણ કહેવાય છે, તમારે જે લખવું હોય તે. તો બોલો, ચુંબકત્વ માટે ગૌસનો નિયમ સમજાવો. પણ જો પહેલું ચેપ્ટર કોઈને યાદ હોય તો એમાં પણ વિદ્યુત ફ્લક્સ આવેલું છે, અને વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર. ચેપ્ટર 1 માં વિદ્યુત ફ્લક્સ તમારે આવેલું છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S સદિશનો ડોટ ગુણાકાર. કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ આપણે શોધવું હોય તો તમે આ રીતે સંકલન કરીને E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ લખતા હતા અને આના બરાબર Q upon એપ્સિલોન 0 લખતા હતા, જેને આપણે સ્થિત વિદ્યુત માટેનો ગૌસનો નિયમ કહેતા હતા. ચેપ્ટર 1 તમને યાદ હોય તો પ્રિય વિદ્યાર્થીઓ, વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. હવે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર Q upon એપ્સિલોન 0. અને ડેલ્ટા ના લખવું હોય તો સ્મોલ d પણ લખી શકો. સ્મોલ d સૂક્ષ્મ ફેરફાર માટે છે, ડેલ્ટા મોટા ફેરફાર માટે છે. તો સ્થિત વિદ્યુત માટેનો ગાઉસનો નિયમ હતો. હવે આપણે ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ ભણીએ તો આકૃતિમાં તમને આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય છે. ચુંબકીય ક્ષેત્ર B સદિશ, આ ચુંબકીય ક્ષેત્ર B સદિશ દેખાય છે. એમાં એક આપણે બંધ પૃષ્ઠ લીધું છે. હવે હું એક સાદો અર્થ સમજાવી દઉં. ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બોલો, ફ્લક્સ એટલે કોણ? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ શબ્દમાં બધાને લોચા પડે. હું વિદ્યુત ફ્લક્સ કહું તો તમારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમજવાનું. વિદ્યુત ફ્લક્સ કહું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમજવાનું. પણ જો હું ચુંબકીય ફ્લક્સ કહું તો તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમજવાની. ફરીવાર,
જો હું વિદ્યુત ફ્લક્સ કહું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમજવાની. જો હું ચુંબકીય ફ્લક્સ કહું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમજવાની. ઓકે, હવે એક બીજો ગુણધર્મ તમે જાણો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે. આ વાક્યનું એક મસ્ત વાત કહું. આ એક બંધ પૃષ્ઠ તમે દોર્યું છે. આમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય ને એટલી બહાર નીકળે છે. ઘણા કેવું કેમ? આ બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બહાર નીકળે. ઘણા કેવું કેમ? જો બહાર ન નીકળે તો એ બંધ ગાળા રચે નહીં, તો આપણું ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે, ગુણધર્મ ખોટો પડે. એનો મતલબ કે કોઈ પણ બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બહાર નીકળે જ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે. તો મને કહો, બંધ પૃષ્ઠમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલી પસાર થઈ કહેવાય? તો જેટલી પસાર થાય એટલી બહાર નીકળી જાય, તો શૂન્ય કહેવાય. તો એટલું યાદ રાખો, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા હંમેશા શૂન્ય હોય. આ ગુણધર્મ બરાબર મગજમાં નાખી દેજો, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ફરીવાર બોલું છું કે કોઈ બંધ પૃષ્ઠ છે, એમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે. તો અંદર રહી કેટલી? એકઈ નહીં. 5 દાખલ, 1 2 3 4 5 6 દાખલ થાય છે, તો 6 એ 6 બહાર નીકળે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે. તો બરાબર યાદ રાખજો કે બંધ પૃષ્ઠમાં કોઈ પણ આકારનું કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એના માટે આ વિધાન સત્ય છે. કોઈ પણ આકારનું કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એના માટે આ સાચું છે. શું સાચું છે? કે કોઈ પણ આકારનું કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, કોઈ પણ આકારનું કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો એમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે જ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા એ બંધ ગાળા રચે છે. એનો મતલબ બંધ પૃષ્ઠ કોઈ પણ હોય એમાં પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. જે ચુંબકત્વ માટે ગોસનો નિયમ છે, જે આપણે અહીંયા લખ્યો છે, અહીંયા લખ્યું છે. શું લખ્યું છે બોલો તો? કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શૂન્ય છે. ચુંબકીય ફ્લક્સ એનું બીજું નામ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બોલો, ચુંબકીય ફ્લક્સ નું બીજું નામ શું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો બોલો, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ વિધાનને ચુંબકત્વ માટેનો ગોસનો નિયમ કહેવાય છે. તો નિયમ મેં પહેલા કહી દીધો, પછી બાકીની માહિતી આપણે ભણીએ. બરાબર યાદ રાખજો. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ, ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ એટલે કુલ ચુંબકીય ફ્લક્સ એટલે પરિણામી ચુંબકીય ફ્લક્સ એટલે સમાન ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શૂન્ય હોય છે, જેને ચુંબકત્વ માટેનો ગોસનો નિયમ કહે છે, જે આપણે ભણવાનો છે. હવે આ તો બધી માહિતી એની જ છે, એટલું આ મેં તમને સમજાવી દીધું. લાસ્ટ વાર, કોઈ પણ આકારનું કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, કોઈ પણ આકારનું કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે જ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળા રચે. એનો મતલબ બંધ પૃષ્ઠમાં પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શૂન્ય. બંધ પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે જ ચુંબકીય ફ્લક્સ શૂન્ય આવે છે. આમ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. આ વિધાનને ચુંબકત્વ માટેનો ગોસનો નિયમ કહે છે. હવે આપણે થોડુંક અર્થઘટન સમજીએ. તો લખ્યું જ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને હંમેશા બંધ ગાળાઓ રચે છે.
આથી જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ લઈએ તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ગણીએ તો તે શૂન્ય થાય છે. એ તો મેં સમજાવ્યું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને હંમેશા બંધ ગાળાઓ રચે છે. આથી જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ લઈએ તો તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા હંમેશા શૂન્ય થાય છે. આનું કારણ એવું છે કે કથિત એટલે કહેલું બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે તેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર આવે છે. તેથી કુલ ફ્લક્સ શૂન્ય છે. આ તો મેં સમજાવ્યું. આ બાબત દરેક પૃષ્ઠ માટે એટલે કે સપાટી માટે સત્ય છે. તો આનું કારણ એવું છે કે કથિત કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય તેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર આવે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળા રચે છે. આથી કુલ ફ્લક્સ એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શૂન્ય થાય છે. અને આ બાબત દરેક પૃષ્ઠ માટે સત્ય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ બંધ પૃષ્ઠ ધારો કે કેપિટલ S છે, એનો એક આપણે નાનો ભાગ જેનું ક્ષેત્રફળ ડેલ્ટા S છે, જેને ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S કહી શકાય. તો બોલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ બંધ પૃષ્ઠ S નો એક નાનો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S સદિશ ધ્યાનમાં લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ S નો એક નાનો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S સદિશ ધ્યાનમાં લો. આ ડેલ્ટા S માંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી બરાબર બી સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. ઘણા કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો આ સૂત્ર આપણે બનાવ્યું, આની ઉપરથી બનાવ્યું. કેવી રીતે? તો વિદ્યુત ફ્લક્સ ફાઈ ઈ બરાબર ઈ સદિશ ડોટ ડેલ્ટા S સદિશ, એમ ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી બરાબર ઈ સદિશ ની જગ્યાએ બી સદિશ ડેલ્ટા S સદિશના ડેલ્ટા S સદિશ. જ્યાં બી સદિશ એ ડેલ્ટા S આગળનું ચુંબકીય ક્ષેત્ર છે, જ્યાં બી સદિશ એ ડેલ્ટા S સદિશ આગળનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આપણે સમગ્ર પૃષ્ઠ S ને આવા નાના નાના ઘણા બધા પૃષ્ઠખંડોનો બનેલો વિચારી શકીએ. અહીં આપણે સમગ્ર પૃષ્ઠ S ને આવા ઘણા બધા નાના નાના ડેલ્ટા S પૃષ્ઠખંડોનો બનેલો ગણી શકાય. અને આવું સમગ્ર બંધ પૃષ્ઠનું કુલ ચોખ્ખું ફ્લક્સ એ સરવાળો કરવાથી મળે છે. એટલે તમે આ જે ડેલ્ટા ફાઈ બી શોધ્યું એને આપણે ડેલ્ટા ફાઈ બી1 કહીએ, બીજું ડેલ્ટા ફાઈ બી2, ત્રીજું ડેલ્ટા ફાઈ બી3, એવા ઘણા બધા ખંડોનો ચુંબકીય ફ્લક્સ શોધી તેનો સરવાળો કરવાથી આપણને કુલ ફ્લક્સ એટલે કે ચોખ્ખું ફ્લક્સ ફાઈ એમ મળે છે. તો ફાઈ એમ બરાબર સિગ્મા એટલે સરવાળો, ઓલ એટલે બધા ઘટકો. તો બોલો ફાઈ એમ એટલે ચોખ્ખું ફ્લક્સ બરાબર સિગ્મા એટલે સરવાળો, તો સિગ્મા ઓલ ડેલ્ટા ફાઈ બી, અને એના બરાબર તમે સિગ્મા ઓલ બી સદિશ ડોટ ડેલ્ટા S બરાબર 0 લખી શકો છો. તો બોલો સમગ્ર પૃષ્ઠ S ને ઘણા બધા નાના નાના પૃષ્ઠખંડોનો બનેલો વિચારી શકાય. સમગ્ર પૃષ્ઠ S ને ઘણા બધા નાના પૃષ્ઠખંડોનો બનેલો લઈ શકાય. અને આવા પૃષ્ઠખંડોના ચુંબકીય ફ્લક્સો ડેલ્ટા ફાઈ બી1 ડેલ્ટા ફાઈ બી2 બધા શોધી તેનો સરવાળો કરો તો કુલ ચોખ્ખું ફ્લક્સ ફાઈ એમ બરાબર સિગ્મા ઓલ ડેલ્ટા ફાઈ બી બરાબર સિગ્મા ઓલ બી સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર શૂન્ય મળે છે. એ તો શૂન્ય જ છે ચુંબકીય ફ્લક્સ, એ તો આપણે પહેલા જ કહી દીધેલું છે. જો ખંડ ખૂબ જ નાના હોય એટલે કે શૂન્યવત લઈએ તો ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં આ સરવાળો એ સંકલનમાં પરિણમે છે. એટલે કે આ જે ખંડ છે એ બહુ જ આપણે નાના નાના લઈએ. જો આ ખંડો આપણે બહુ જ નાના નાના લઈએ તો બોલો જો ખંડ શૂન્યવત એટલે કે નાના લઈએ તો ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0, શૂન્યવત હોય નાનું હોય એને ટેન્ડ્સ ટુ 0 કહેવાય. તો આ ખંડ શૂન્યવત લઈએ તો ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં સરવાળો સંકલનમાં પરિણમે. એટલે આ સિગ્મા કાઢીને આપણે એની જગ્યાએ સંકલન લખી શકીએ છીએ. એટલે કે ફાઈ બી, અહીંયા ફાઈ બી લખાય અને ફાઈ એમ લખાય, તમારે જે લખવું હોય.
બરાબર ઇન્ટિગ્રેશન બી સદિશ ડોટ ડેલ્ટા એસ બરાબર 0 અને આ એનું ગુજરાતી અર્થઘટન છે જે આપણે સમજાવ્યું. અને પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ફ્લક્સ માટેનો એટલે કે વિદ્યુત ક્ષેત્ર માટેનો ગાઉસનો નિયમ શું હતો? તો ભાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ બરાબર q upon એપ્સિલોન 0, જ્યાં q એ કોણ હતું? તો પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. બોલો q એ કોણ હતું? પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. બીજું, ચુંબકનો સાદામાં સાદો ઘટક મેગ્નેટિક ડાયપોલ કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે. બરાબર યાદ રાખજો, ચુંબકનો સાદામાં સાદો ઘટક એ મેગ્નેટિક ડાયપોલ કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે. અને બીજું હમણાં જ કહ્યું કે સમીકરણ નંબર 1 દર્શાવે છે કે ચુંબકનો કોઈ પણ ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલે કે એકલો ધ્રુવ શક્ય નથી. સમીકરણ 1 દર્શાવે છે કે ચુંબકનો કોઈ પણ ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. સમીકરણ 1 દર્શાવે છે કે ચુંબકનો કોઈ પણ ધ્રુવ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. તો લાસ્ટ વાર એકવાર રિવિઝન કરાવી દો પ્રિય વિદ્યાર્થીઓ, બાકીની ચર્ચા આપણે પછી ભણીશું. તો પ્રશ્ન 13, ચુંબકત્વ માટે ગાઉસનો એટલે કે ગૌસનો નિયમ સમજાવો. પેલું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને હંમેશા બંધ ગાળાઓ રચે છે. આથી જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ લઈએ તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ગણીએ તો તે શૂન્ય આવે છે. બીજું, આનું કારણ એવું છે. કેમ શૂન્ય એવું? તો આનું કારણ એવું છે કે કથિત એટલે કે કહેલા બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે તેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર આવે છે. તેથી કુલ ફ્લક્સ શૂન્ય થાય છે. આ બાબત દરેક પૃષ્ઠ માટે સત્ય છે. બીજું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠ S નો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બંધ પૃષ્ઠ S નો એક નાનો ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S ધ્યાનમાં લો અને આ ડેલ્ટા S માંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી બરાબર બી સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ થાય. આ સૂત્ર ક્યાંથી આવ્યું? પહેલા ચેપ્ટરમાંથી બનાવ્યું. વિદ્યુત ફ્લક્સ ફાઈ ની જગ્યાએ ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી બરાબર ના બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ ની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બી સદિશ ડેલ્ટા એસ સદિશ ના ડેલ્ટા એસ સદિશ, જ્યાં બી સદિશ એ ડેલ્ટા એસ સદિશ આગળનું ક્ષેત્ર છે. હવે આપણે સમગ્ર પૃષ્ઠ S ને આવા ડેલ્ટા એસ જેવા નાના નાના પૃષ્ઠખંડોનો બનેલો ગણી શકાય. સમગ્ર બંધ પૃષ્ઠ S ને આવા ડેલ્ટા એસ જેવા નાના નાના પૃષ્ઠખંડોનો બનેલો ગણી શકાય. હવે એના ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી1, ડેલ્ટા ફાઈ બી2, ડેલ્ટા ફાઈ બી3 આવા શોધી એનો સરવાળો કરવાથી આપણને કુલ એટલે કે ચોખ્ખું ફ્લક્સ મળે છે. એને ફાઈ એમ અથવા ફાઈ બી વડે પણ દર્શાવી શકાય. તો ફાઈ એમ અથવા ફાઈ બી બરાબર સિગ્મા એટલે સરવાળો, ઓલ એટલે બધા ઘટકો ડેલ્ટા ફાઈ બી, સિગ્મા ઓલ ડેલ્ટા ફાઈ બી ની જગ્યાએ બી સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. પણ એ તો 0 જ આવવાના છે. એ તો કહ્યું જ છે આપણે કે ચુંબકીય ફ્લક્સ તો શૂન્ય જ છે. જો ખંડ શૂન્યવત એટલે કે ખૂબ જ નાના લઈએ તો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં સરવાળો સંકલનમાં પરિણમે છે. એટલે કે ઉપયુક્ત સૂત્રમાં જ્યાં સિગ્મા હતું ત્યાં તમે સંકલન કરી શકો છો. આ સંકલનની અંદર ગોળ કુંડાળું શું છે? તો એને કહેવાય સમગ્ર બંધ પૃષ્ઠનું સંકલન, એટલે કે સમગ્ર બંધ પૃષ્ઠનો સરવાળો. સમગ્ર બંધ પૃષ્ઠનો સરવાળો. આમ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. આ વિધાનને ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ કહેવાય. ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ બરાબર q upon એપ્સિલોન 0. આને આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ ચેપ્ટર 1 માં કહેતા હતા, જ્યાં q એ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે. બીજું, ચુંબકનો સાદામાં સાદો ઘટક એ મેગ્નેટિક ડાયપોલ એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે. સમીકરણ 1 દર્શાવે છે કે ચુંબકનો કોઈ પણ ધ્રુવ એ સ્વતંત્ર એટલે કે એકલો અસ્તિત્વ ધરાવતો નથી. અને આ ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ ગમે તે આકારના ગમે તે પૃષ્ઠ માટે સત્ય છે. ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમ એ કોઈ પણ ગમે તે આકારના બંધ પૃષ્ઠ માટે સત્ય છે. તો પ્રિય વિદ્યાર્થીઓ, હું આશા રાખું છું કે તમે ચેપ્ટર 5 દરરોજનું દરરોજ બરાબર મોઢે કરતા હશો. અને આગળ આપણે જે લેક્ચર હતા એ આપણે બોર્ડ ઉપરના લેક્ચર નહોતા, તેમ છતાં પૂરેપૂરી ખબર પડી જાય એમ જ હતી. આપણે થિયરીના લેક્ચરો આ રીતે લખીશું
અને દાખલાના જે આપણે વિડીયો બનાવતા એવી રીતે બનાવીશું, કારણ કે એમાં રકમ બહુ લાંબી હોય છે, લખતા બહુ વાર લાગે અને આપણે ચોપડી તમારી પાસે અત્યારે જોડે જોડે હોય નહીં. એટલા માટે આપણે શું કરીશું કે દાખલાના જે વિડીયો છે એ આપણે જે પહેલા આપણે બનાવેલા છે એમાં જ બનાવીશું અને થિયરીના વિડીયો આ રીતે બનાવીશું, એટલે કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. અને ટૂંક જ સમયમાં MCQ ના દર શનિ રવિ MCQ ના હું વિડીયો લેક્ચર મોકલીશ, એટલે તમારું ગુજકેટ JEE નીટ પણ જોડે જોડે સાથે સાથે કવર થતું રહે. બરાબર છે. અને જે MCQ ની PDF આપું એ મહેરબાની કરીને મેં 4 ચેપ્ટર છે તો 4 ચેપ્ટરની તમને MCQ ની PDF આપેલી છે, તો એ સોલ્વ કરવાની જવાબદારી તમારી છે. ખ્યાલ આવી ગયો? કોઈ પણ ચેપ્ટર તમારે તૈયાર કરવું હોય ફિઝિક્સનું તો સૌથી પહેલા બધી થિયરીઓ તૈયાર કરવાની, એ પાકામાં પાકી થિયરી આવડી જાય. ત્યાર પછી ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, વધારાના સ્વાધ્યાયના દાખલા, આટલું તમે કમ્પ્લીટ કરો, આખો પાઠ મોઢે કરો અને પછી જો તમે MCQ ની PDF કરો તો તમને MCQ માં બહુ જ મજા આવે. કારણ કે ફિઝિક્સના MCQ કરવા માટે ડાયરેક્ટ MCQ ઘણા કરવા મળે છે, એમ ના થાય. ફિઝિક્સના MCQ કરવા માટે તમારે સૌથી પહેલા બધી જ થિયરીઓ મોઢે કરવી જ પડે અને એ પણ સમજીને મોઢે કરવી પડે. ત્યાર પછી ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, વધારાના સ્વાધ્યાયના દાખલા એ મોઢે કરવા પડે અને પછી તમને આવડે. એટલે મહેરબાની કરીને કામ કરશો. મેં તમને પેમ્પલેટ તો બધા આપેલા છે, તેમ છતાં ચેપ્ટર 5 થી એવો ટ્રાય કરી જુઓ. એક થિયરીનો ચોપડો બનાવો જેમાં હોમવર્ક તમારે એકવાર કરવાનું. કેવી રીતે કરવાનું? તો ચેપ્ટર 5 નો પહેલો વિડીયો ધારો કે તમે જોયો, આખો વિડીયો તમે એકવાર જોયો, સમજણ તો પડી જ ગઈ હશે. ન સમજણ પડે તો બીજી વાર જુઓ, 2 વાર વિડીયો જુઓ અને પછી તમે પેમ્પલેટમાંની PDF માંથી પાક્કું મોઢે કરી નાખો અને પછી પેલા ચોપડામાં એકવાર મોઢે કરીને લખી નાખો. એટલે એક થિયરીનો ચોપડો ચેપ્ટર 5 થી બનાવો અને એક દાખલાનો ચોપડો બનાવો. એટલે ટોટલ ફિઝિક્સના 2 ચોપડા બનાવો કે જેના તમે ફોટો પાડીને મને PDF મોકલી શકો છો. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું જોઈશ. આગળના 4 ચેપ્ટરના કોઈ ચોપડા બનાવ્યા હોય તો ઠીક છે, પણ ચેપ્ટર 5 થી ફરજિયાત જ્યારે સ્કૂલ ખુલે એટલે કે ટ્યુશન ખુલે ત્યારે હું ફરજિયાત આ ચોપડા ચેક કરીશ. એટલે ચેપ્ટર 5 ની ટૂંકમાં થિયરીનો એક અલગ ચોપડો બનાવો અને એક દાખલાનો ચોપડો બનાવો. જેમ ચેપ્ટર 5 પતી જાય પછી ચેપ્ટર 6, ચેપ્ટર 7 થિયરીના ચોપડામાં થિયરી લખવાની, દાખલાના ચોપડામાં દાખલા લખવાના. અને MCQ નો ચોપડો બનાવવાની જરૂર નથી. MCQ તમારી રીતે રફમાં સોલ્વ કરશો તો પણ ચાલશે. ફરીવાર બોલું છું, આ ચેપ્ટર 5 થી તમે PDF ફોટો પાડીને મોકલો જ છો, પણ એ રફકામમાં લખતા હોય તો એ રફકામની જાડી પુરવણી બનાવી લેવાની. જો ચોપડો ના હોય તો રફકામની જાડી શું બનાવી લેવાની? પુરવણી. એ પણ ચોપડા તરીકે ચાલશે. તમે 50 પેજનું સ્ટેપલર મારી દીધું કે 30 પેજનું સ્ટેપલર મારી દીધું તો એ ચાલશે. એવી રીતે ચોપડા બનાવશો તો એ ચાલશે. મોંઘા ચોપડા લેવાની જરૂર નથી. ફરીવાર કહું છું, ચેપ્ટર 5 થી બધી થિયરીઓ મોઢે કરીને એકવાર થિયરીના ચોપડામાં થિયરી લખવાની, દાખલાના ચોપડામાં દાખલા લખવાના. શક્ય હોય તો દાખલાની રકમ સાથે લખો તો વધારે સારું, કારણ કે રકમ એ મેન છે. એટલે રકમ સાથે લખશો તો તમને વધારે સારું રહેશે. ખ્યાલ આવી ગયો? એટલે ચેપ્ટર 5 થી આ રીતે મહેનત ચાલુ કરી દો એટલે બરાબર તમને મજા આવી જાય. જોડે જોડે જ બધા ચેપ્ટર આપણે કરવાના છે. બરાબર. MCQ તમારી રીતે સોલ્વ કરતા રહેવાના રફકામમાં, એનો ચોપડો બનાવવાની જરૂર નથી. ટૂંકમાં આ ચેપ્ટર 5 થી એક થિયરીનો ચોપડો અને એક દાખલાનો ચોપડો બનાવવાનો. થિયરીના ચોપડામાં બધી થિયરી, ચેપ્ટર 5, ચેપ્ટર 6, ચેપ્ટર 7, હવે પછીના જે ચેપ્ટરો ચાલે એ બધી થિયરીઓમાં ચોપડા થિયરીના ચોપડામાં લખેલી જોઈએ હોમવર્કમાં, અને એની PDF કરીને મોકલવાની. કોઈ પસ્તીમાં હોમવર્ક નહીં કરે. અને દાખલાઓ છે એ પણ તમે એ રીતે ચોપડો બનાવી લેજો અને પસ્તીનો ચોપડો બનાવશો તો પણ ચાલશે. અને આગળના 1 થી 4 ચેપ્ટરમાં જો હું તો આજીજી કરું છું, નમ્ર વિનંતી કે જેણે આવું ન કર્યું હોય તો શક્ય હોય અને સમય રહે તો તમે ફરીવાર પહેલો, બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર એની બધી થિયરીઓ વિડીયો લેક્ચર જોઈ અને એક વાર તમે લખી નાખો. અને ઉદાહરણ, સ્વાધ્યાય, વધારાના સ્વાધ્યાયના દાખલા પણ એકવાર કરી નાખો. એટલે 1 થી 4 પાઠ પાકા મોઢે થઈ જાય. એટલે એકવાર રિવિઝન થઈ જાય. અને કોઈની પાસે કોઈ લિંક ન હોય તો એ લિંક મને, મારું WhatsApp નંબર 9824670795 છે, એમાં હું તમને મોકલી આપીશ. જેને કોઈ આગળના કોઈ વિડીયો લેક્ચર ના ખુલતા હોય, લિંક ડિલીટ થઈ ગયું એવું હોય તો. ઓકે, ધન્યવાદ.